જંબુસરમાં મુસ્લિમ સમાજ દ્વારા ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં આજે કોમી એકતા, સામાજિક સૌહાર્દ અને ગૌ સંરક્ષણનો અનોખો સંદેશ આપતો કાર્યક્રમ યોજાયો હતો. જંબુસર શહેર તથા તાલુકાના મુસ્લિમ સમાજના આગેવાનો, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ સાથે જંબુસર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ પ્રસંગે મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ગાય ભારતીય સંસ્કૃતિ, કૃષિ અને ગ્રામ્ય અર્થતંત્ર સાથે ગાઢ રીતે જોડાયેલ પશુ છે. ગાયના સંરક્ષણ અને સંવર્ધન માટે દેશવ્યાપી સ્તરે વધુ અસરકારક પગલાં લેવામાં આવે તે જરૂરી છે. આ હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્ર સોંપવાના કાર્યક્રમમાં મુફ્તી અહમદ દેવલવી સાહેબ કે જેઓ જમિયત ઉલમાએ હિન્દના ગુજરાતના જે પ્રમુખ છે અને ઝાકીરભાઈ શેખ, મોહમ્મદ હનીફ શેખ, સાકિર હુસૈન, ગુલામ હુસૈન મલેક તથા અનીશભાઈ એડવોકેટ, સઈદ મલેક અને મુસ્તાકભાઈ કારભારી સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનોએ કોમી એકતા, ભાઈચારા અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપતા જણાવ્યું હતું કે દેશના સર્વાંગી વિકાસ માટે તમામ સમાજોએ સાથે મળીને કાર્ય કરવું જોઈએ. જંબુસર પ્રાંત મામલતદારને આપવામાં આવેલા આવેદનપત્રમાં ગાયના સંરક્ષણ, ગૌશાળાઓને પ્રોત્સાહન અને ગૌવંશના કલ્યાણ માટે સરકાર દ્વારા જરૂરી પગલાં ભરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો, એટલે કે રજૂઆત કરવામાં આવી હતી અને ઉપસ્થિત લોકોએ સમાજમાં એકતા, સૌહાર્દ અને પરસ્પર સદભાવના જાળવી રાખવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો. ભારતનું બંધારણ પણ દરેક સમાજની ધાર્મિક લાગણીઓ અને આસ્થાનું સન્માન કરવાની પ્રેરણા આપે છે. ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ સમાજમાં ગાયને માતા સમાન પૂજનીય સ્થાન આપવામાં આવ્યું છે. ગાય માત્ર એક પશુ નથી, પરંતુ દેશના કરોડો નાગરિકો માટે આસ્થા, શ્રદ્ધા, પવિત્રતા અને આધ્યાત્મિક ભાવનાનું સર્વોચ્ચ પ્રતીક છે. ભારતની કૃષિ વ્યવસ્થા, ગ્રામ્ય અર્થતંત્ર અને પરંપરાગત જીવનશૈલીમાં પણ ગાયનું ઐતિહાસિક અને વૈજ્ઞાનિક મહત્વ રહ્યું છે. દેશના અનેક મહાન સંતો, મહાપુરુષો અને રાષ્ટ્ર નાયકો દ્વારા પણ ગૌ સંરક્ષણ અને ગૌ સેવાના મૂલ્યોને આપણને સમજાવવામાં આવ્યા છે. અમો જંબુસર શહેર તથા તાલુકાના મુસ્લિમ સમાજ તરફથી ખૂબ જ સંવેદનશીલતા, આદર અને રાષ્ટ્રીય એકતાની ભાવના સાથે આપ શ્રી સમક્ષ રજૂઆત કરીએ છીએ કે દેશની સામાજિક સમરસતા, કોમી સૌહાર્દ અને પરસ્પર વિશ્વાસ વધુ મજબૂત બને તે માટે ગાયને ભારતનું રાષ્ટ્રીય ગૌમાતા જાહેર કરવામાં આવે. જો ગાયને કાયદાકીય રીતે રાષ્ટ્રીય ગૌમાતા તરીકે સર્વોચ્ચ માન્યતા આપવામાં આવે તો દેશના કરોડો લોકોની લાગણીઓ અને મોટું સન્માન મળશે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપ શ્રી દેશની સાંસ્કૃતિક ધરોહર અને લોકોની આસ્થાને ધ્યાનમાં રાખીને આ લાગણીસભર રજૂઆત પર ગંભીરતાપૂર્વક વિચાર કરશો અને આગામી સમયમાં ગાયને ગૌ માતા તરીકે જાહેર કરવામાં આવે તેવી અમારી સમસ્ત મુસ્લિમ સમાજ અને તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજને અમારી માંગણીઓ છે. અને આપ સાહેબ દ્વારા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, આપણા સીએમ સાહેબને આ વસ્તુ પહોંચે અને ગાય માતાને ગૌ માતા તરીકે, રાષ્ટ્રીય ગૌ માતા તરીકે જાહેર કરવામાં આવે કે જેથી આપણા ભારત દેશનું ગૌરવ જાળવી રહે અને લોકોની આસ્થાને સ્થાન મળે તેવી અમારી રજૂઆત છે. જય હિન્દ, જય ભારત. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્હમ્દુલિલ્લાહ વકફા વસ્સલાતુ વસ્સલામુ અલા ઇબાદિહિલ મુસ્તફા. આપણે ભેગા થયેલા છે ગાયની રક્ષક કરવા માટે, કારણ કે આપણા મુલ્કના અંદર, આપણા દેશના અંદર બધાથી મોટી આવક જે લોકો હાંસિલ કરે છે, જે આપણા દેશમાંથી ગોશનું એ કરેલા છે, બીજા વિકાસ એ કરેલા છે, એ પ્રમાણે ચામડાનો વેપાર જે કરેલા છે, એ બધી આવક આમાંથી જ ભેગી થાય છે. ને આવકને કમાનાર જેટલા છે, હું સમજુ જ્યાં સુધી મારો એ અભ્યાસ, એ બધા આપણા હિન્દુ ભાઈઓ જ છે, જેમને મોટા મોટી આવક આની છે. સાથે સાથે જેવી રીતે આ કોઈ પહેલો વખત નથી, આ પહેલાં બી મોરને
રાષ્ટ્રીય પ્રાણી પક્ષી જાહેર કરવામાં આવ્યું. હવે આપણા દેશના અંદર આપણી સંસ્કૃતિ એકતાએ જળવાઈ રહે, આપસમાં વાદવિવાદ કારીગરોથી નામ પર થયા કરે વિવાદ ના થાય, એટલે અમે આ બધા ભેગા મળીને એવું માંગણી કરીએ છીએ કે ગાયને પણ રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામાં આવે, તાકે આપણા દેશની એકતા બાકી રહે, સુહારતા બાકી રહે, અને આપસમાં જે કંઈ લડાઈ ઝઘડા થાય તે ખતમ થઈ જાય. જે નામ પર લડવા માટે કરવામાં આવે. આપણે અમને માહિતી હોય છે કરજણની પાસે એક ગામનું જે હતું એમાં કેટલા હાડપિંજર મહિલા, કેટલા ચામડા મહિલા, એ બધા આપણા ગુજરાતમાં એમપીના અંદર એમપીમાંથી એટલે બધા ગુજરાતમાં જ આવે છે. 300 ગાયના હાડપિંજર મળેલા છે. એક તારવીના ગાયની રક્ષણની વાત કરીએ આપણે, ગાયની રક્ષણ કરવાની છે. અને બીજી વાત એ આ એમપીમાં મળેલું છે, આ બધું હમણાં પેપરોમાં આવેલું છે. એના તરફ આ બધી ચીજો ઉપસ્થિત ના થયા કરે, રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરી દેવામાં આવશે તો ઇન્શાલ્લાહ એના હારા સરસ મૃતબ થશે. આ પણ આજરોજ જંબુસર તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ અને જંબુસર શહેરના સમસ્ત મુસ્લિમ સમાજ મામલેદાર જંબુસર કચેરીમાં એક આવેદનપત્ર આપવામાં આવેલું. આ આવેદનપત્રની અંદર આપણે જાણીએ છીએ કે ભાઈ આપણા ભારતની એક સંસ્કૃતિ હિન્દુ અને મુસ્લિમ એક ગંગા જમના તહેજીબ ચાલુ છે આપણી, અને વર્ષોથી આ પરંપરા અસ્તિત્વમાં છે. હવે હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર આપણે જાણીએ છીએ કે ગાય એક માતાનું બિરુદ છે, અને આ રાષ્ટ્રીય નેશનલ લેવલ પર આપણે જોઈ રહેલા છે કે ઘણા બધા સ્લોટર હાઉસ ચાલે છે, અને એ સ્લોટર હાઉસની અંદર ગાયને ઉપર અત્યાચાર કરવામાં આવે છે. આ અત્યાચાર કરવાના કારણે ગાય માતાને કોઈ સંરક્ષણ આપવામાં આવતું નથી, ના તો સંસદની અંદર એમની એક સંરક્ષણ માટેના તો કોઈ બિલ પસાર કરવામાં આવે છે. તો તેવા સંજોગોની અંદર આજરોજ અમે તમારા માધ્યમથી રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છીએ કે આ જે ગાય છે એ ગાયને ગાય માતા તરીકે જાહેર કરવામાં આવે, અને જે આપણા ભારત દેશ વિશ્વની અંદર બીજા નંબરનો બીફ એક્સપોર્ટર દેશ છે, એ બધા સ્લોટર હાઉસ બંધ કરવામાં આવે, તાકે અમારા હિન્દુ ભાઈઓની એમની લાગણી દુભાય નહીં અને હિન્દુ મુસ્લિમ એકતા જળવાઈ રહે. તે અમારી માટે જરૂરી હતું, અને એટલા માટે આજરોજ અમે સમસ્ત મુસ્લિમ સમાજ આપના માધ્યમથી માંગણી કરીએ છીએ કે ભાઈ ગાયને ગૌ માતા તરીકે જાહેર કરવામાં આવે અને એમના સંરક્ષણ માટે એમના બિલ લાવવામાં આવે, અને આ જે ખોટા સ્લોટર હાઉસો ચાલે છે એ ખોટા સ્લોટર હાઉસ બંધ કરવામાં આવે, જેથી ગાયને એક સન્માન અને આદરણીય જીવન મળે. તેવી અમારી માંગણી સાથે આજરોજ અમે મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવેલું છે. જય હિન્દ, જય ભારત.